જય બાબારી મિત્રો. તો મિત્રો અમારે મોટા નાયતાથી રણુજા પગપાળાનો આજે 5મો દિવસ છે અને અમે આવી ગયા છીએ નવાનગર અને આ કેમ્પે રોકાણ હતા નાહવા માટે અને અમારા ગામના મિત્રો પણ આવી ગયા છે બરાબર. ચાલીને લગભગ કેટલા દિવસે પહોંચ્યા હતા? શનિવારે ગયા હતા, શનિવારે પાછા આવ્યા. એટલે 7 દિવસ. પેલા શનિવારે ગયા હતા, શનિવારે પાછા આવ્યા. મજબૂત ચાલ્યા છે બરાબર. હજુ કોઈ તકલીફ નહીં થઈ કોઈ તકલીફ અને અમને 5 દિવસ જ થયા છે. હજુ પણ ઘણું બધું અમારે હજુ 5 દિવસ થાય બીજા. અરે 8 દિવસમાં પહોંચ્યા અમારા 10 દિવસ થાય. હે સપનું પૂરું કરશે એમ. આ એક અમારું એક સપનું છે કે રણુજા ચાલીને જવું એમ. મારું સપનું પૂરું કરી દીધું. હવે અમારું 5 દિવસમાં પૂરું થઈ જાય. લગભગ 15 દાડા થાય એવું લાગે. 15 દાડા થાય તો પણ રણુજા તો જવું જ છે એમ. 20% હેડ્યા જ છે. 20% હેડ્યા બધું. હજી તો ઘણું બધું બાકી છે. અરે જે ગામનો કેમ્પ છે નગર. નગરનો જ છે ને. તો મિત્રો તમે આ કેમ્પ જોઈ શકો છો. અમે રાત્રે રોકાણા હતા શીખ્યું ગામ તો ભૂલી ગયા હતા. ના ગુડામલા નહીં, એનાથી આગળ એનાથી 10 કિલોમીટર આગળ હતા. તે વાત શીખ્યું હતું જેવું હતું જેવું કોઈક ગામ હતું ત્યાં રોકાણા હતા 10-12 કિલોમીટર અને અત્યારે એવો નવાનગર આવી ગયા છે. હજુ અમારે 20 કિલોમીટર ચાલવાની ઈચ્છા છે અને આ જોઈ શકો છો હજુ ટ્રાફિક છે અહીંયા. તો મજા આવી ગઈ ને આમ ચાલીને? હે બોલો તમારું શું કેવું થાય? મજા આવી પણ તમે થોડા ચાલજો. ચાલશે બોલો. ના સાચી ગયા હતા પણ હાલ અમારે મુકેશ કાકે માલિશ કરી 2 કલાક મારા પગની. હાલ પગ થઈ ગયો રેડી, પગના હોજા પણ ઉતરી ગયા છે. તો હવે ચાલવાનું રનિંગ કરી દેવું છે ચા પી અને લગભગ 9 વાગ્યા સુધી ચાલુ છે. વધારે નહીં ચાલુ ના કેમ્પ નહીં મળતો. 2 દિવસ એવું થયું હતું રાત્રે કે રાતે ઊંઘવા નતું મળ્યું મને. રાતે ઊંઘવા નતું મળ્યું મને એમ. પણ તો તમે હેડ અડધી સુધી હેડ કરો વસ્તી જેટલી હેડે ચોય ટાઈમ મળે. તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો. અમે એ તો એ જ થાય બધે ખાટલા મળી ગયા ને કેમ્પે મળી ગયા, ખાવાનું મળી ગયું. ગબ્બર ઠાકોરના કેમ્પે મળશે કે તો કાલ તો બધું મળી જાય. અને પેલો અરવિંદ મુનાનો કેમ્પ નતો આવ્યો? ગબ્બર ઠાકોરનો અરવિંદ મુના કેમ્પ અરવિંદ હતો? અહીંયા જગ્યા નહીં. અરવિંદ તો વચ્ચે નહીં આવતો? ત્રણ દાડા ના 2 દાડા તો ખખડાઈ જાય અમે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં ખાસ જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય બાબારી. મિત્રો અમે આડેલ નજીક પહોંચી ગયા છે અને અમારા ગામના મિત્રો આવ્યા છે. તમે જોઈ શકો છો પિન્ટુભાઈ છે. બોલો પિન્ટુભાઈ. બસ જય બાબારી. જય બાબારી. જય બાબારી. બોલો અરવિંદભાઈ કોક કે બાબારી ક્યારથી ફોન આવ્યો છે એટલે વાત કરો. પેલા વાત કરી લેવડો. તો નાયકાથી આવ્યા હતી ગાડી લઈ અને જાય છે રણુજા. બોલો તમે શું કહો? જય બાબારી. જય બાબારી. કોક તો કહો 2 શબ્દ. રોમાપીર નું ગીત ગો. બધાને ખુશ રાખે એવી પ્રાર્થના. 2 લીટી ગો રોમાપીર ની. ઓ જગત ફરી ફરી થાકી ગયો છું, લોકોના મેણા ટોણા ખમી રહ્યો છું, સાથ આપજો બાબારી હારી ગયો છું. બોલો રોમસા પીરની જય. તો મિત્રો અમારા ગામના સિંગર છે પંકજ ઠાકોર નાયતા. તો એમની પણ એક ચેનલ છે યુટ્યુબ ચેનલ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધા મિત્રોને જય માતાજી. જો અમારા અરવિંદભાઈ પણ બ્લોગ બનાવે છે. અરવિંદભાઈ હવે તમે 2 શબ્દો બોલો. શું બોલું કો? 2 શબ્દો બોલો. તો મિત્રો અમારે આ ભાઈ સતીશભાઈ હેડતા હેડ્યા 5 દાડા થઈ ગયા છે ને. 5 દિવસ થઈ ગયા છે. બધું કહી ગયું કલેજ પ્લેટ ને બરીકો બધું લાયલન ઉધી નથી એટલે કાઠું કામકાજ છે. હેડવાનું જવા દેવાનું કામ નહીં. હું હેડી લો એક વખત. બધા મિત્રોને જય બાબારી. અમારે હેડવું છે. તમે આવો આગળ મળીએ. જય બાબા. તો મિત્રો અમે આડેલ નજીક એક કેમ્પ છે ત્યાં રોકાઈએ અને ત્યાં કેમ્પ કેવો છે એ તમને બતાવીએ. તો બ્લોગમાં બના રહેજો. તો મિત્રો અમે આજે રોકાણા છીએ આ કેમ્પ તમે જોઈ શકો છો. અને મિત્રો આ કેમ્પ આડેલ નજીક આવેલો છે. કોઈથી આડેલ 7 કિલોમીટર છે. તો આજની રાત આ કેમ્પે રોકાવાનું છે અને કેમ્પ છે પાભરનો. અને આ જગ્યાએ પબ્લિક ઘણી બધી આપણા ગુજરાતની રોકાણેલી છે અને રાતના વાગી ગયા છે 10:30. કારણ કે આ રોડ બહુ ખરાબ છે એટલે અમે રાતના ચાલતા નહીં. કારણ કે બાબારીનો હાથ અમારો પર છે પણ તો રાતનું રિસ્ક ના લેવાય. રોમાપીર એવું નહીં કહેતા કે તમે રાતના ચાલીને આવો બરાબર.
રિક્સ લઈને આવો, ફૂલ રિક્સ ના લેવું જોઈએ, મારું કેવું એવું છે. કારણ કે નગરથી આડેલવાળો રોડ બહુ ખરાબ છે, એટલે રાતનું આ રોડે કોઈને ચાલવું નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો બધા મિત્રોને જય બાબારી, જય માતાજી.